નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર ઝડપાયું। અખિયાણા ગામની સીમમાંથી દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક સાથે એક શખ્સ પકડાયો। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સને પકડી પાડ્યો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના અખિયાણા ગામની મહેરોટ સીમમાંથી આરોપીને ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા આરોપીની ઓળખ સાજિદ ખાન અહેમદ ખાન મલેક તરીકે થઈ છે, જે પાટડી તાલુકાના પીપળી ગામનો રહેવાસી છે। તેની પાસેથી ₹2000ની કિંમતની દેશી બનાવટની સિંગલ બેરલ મજલ લોડ બંદૂક જપ્ત કરવામાં આવી છે। આરોપી પાસે હથિયાર રાખવાનો કોઈ પાસ કે પરમિટ ન હતું। આ કામગીરી જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા અને પેરેલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. ઝાલાની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। આરોપી વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઓપરેશનમાં એલસીબી અને પેરેલ ફ્લો સ્ક્વોડના અન્ય સભ્યો પણ સામેલ હતા। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।